જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધે બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી ઇંગ્લિશમાં જે છે છેલ્લા 15 વર્ષના બોર્ડના પેપરમાં પૂછાયેલા એસેની હું વાત કરવા આવ્યો છું. જનરલી હું એસેના આઈએમપી આપતો નથી, પણ તમારી ઘણી કમેન્ટના લીધે અહીંયા આઈએમપી આપું છું. આઈ રિપીટ, આને મોઢે કરી જવાનું નથી. ડોન્ટ પ્રિપેર ઇટ, બરોબર છે? થિંક કરીને જાઓ કે સપોઝ કેટલાને શું હોય ખબર છે, કેટલીય વાર જોયું છે મેં, એસએના ટાઇટલનો મિનિંગ શું હોય કંઈ ખબર જ ના પડે. તો એના માટે યુ જસ્ટ મતલબ સમજો, ખાલી જોઈને જાઓ, બરોબર છે? મોઢે ના કરી દેતા. ઇટ્સ માય રિક્વેસ્ટ ટુ યુ, બરોબર, એન્ડ ઇટ્સ માય એડવાઇસ ટુ યુ ઓલ્સો. તો ચલો, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ લોન સિસ્ટમ 2010, માર્ચ 2010નું. બીજી વસ્તુ, અહીંયા માર્ચ 2017 સુધી છે, 18નું તમને નહીં મળે, પણ 19થી લઈને 23 સુધી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ઇફ યુ વોન્ટ યુ કેન વોચ ઇટ. પછી ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન, માર્ચ 2011. વેન આઈ બીકેમ એંગ્રી, હું જ્યારે જે છે ગુસ્સામાં હું, વોટર શોર્ટેજ. પછી યોર એક્સપિરિયન્સ ઓફ ફેસિંગ એન ઇન્ટરવ્યૂ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, માર્ચ 2012. બરોબર છે, તમે તો કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો નથી, તો કઈ રીતે તમે લખી શકો, રાઈટ? બટ યસ, એમણે પૂછ્યો છે. હાઉ શુડ એનિમલ્સ બી ટ્રીટેડ, કઈ રીતે ટ્રીટ થતા હોય છે એનિમલ્સ. નાઇટ કેમ્પ ઇન ગીર ફોરેસ્ટ, બરોબર છે, ગીરમાં તમે એક નાઇટ કેમ્પ કરેલો, તો હાઉ એનિમલ્સ શુડ બી ટ્રીટેડ, બરોબર છે. અહીંયા હાઉ એનિમલ શુડ બી ટ્રીટેડ, હાઉ એનિમલ શુડ બી ટ્રીટેડ. બેઠો પાછળ પૂછાઈ ગયેલો જુલાઈ 2012માં. 13માં, માય ફેવરેટ ક્રિકેટર. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી ઇન અવર લાઈફ, બરોબર છે, આ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. આ પણ ઘણીવાર, મતલબ જે તમે છે આ બધા ઘણીવાર પૂછાઈ ગયેલા જ છે. ધ પાવર ઓફ પ્રેસ, બરોબર છે, પોપટલાલ પ્રેસ. ઓકે. સુપરસ્ટિશન, કેટલાને આ ખબર જ નથી હોતો આનો મિનિંગ, રાઈટ? તો આવા જેવા માટે સુપરસ્ટિશન, અંધશ્રદ્ધા, ઇવન ટુડે, આજે અંધશ્રદ્ધાઓ આજે પણ છે, દેટ્સ વાય. તો જો પોપ્યુલર સુપરસ્ટિશન આ 2023માં પણ શાયદ હતો. ઇઝ ધેર એની રેશનલ એન્ડ સાયન્ટિફિક બેસિસ ફોર ધેમ, ધેર હાર્મફુલ ઇફેક્ટ, ડુ યુ બિલીવ ઇન ધેમ, હાઉ ટુ રિમૂવ ધેમ, મોરલ. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, ધ પ્રોબ્લમ ઓફ નોઇઝ પોલ્યુશન. એડવાન્ટેજીસ, લોન સિસ્ટમ આવી ગયો ને. એકની એક વસ્તુ ઘડીએ પડે પૂછાતી હોય. ઇન્ડિયા ડેમોક્રેટિક નેશન, સેટેલાઇટ્સ એટ અવર સર્વિસ. તો આ પણ બંને, આ જે છે મારા હિસાબે આ એ ટાઈમે આ ઇઝી હતો, જો કે રિપીટરવાળા માટે હતો તો પણ એમણે થોડા અઘરા પૂછ્યા. યુનિટ ઇન ડાયવર્સિટી, એકતામાં વિવિધતામાં એકતા, સોરી. પછી ઈચ વન ટ્રી વન, બરોબર છે, ઇલેક્ટ્રિકની ઇમ્પોર્ટન્સ વિશે આપણને સમજાવવાનું છે. કેન વી ફ્રી ફ્રોમ સમ બિલીફ્સ, બરોબર છે, સેમ આ એના જેવું જ છે, સુપરસ્ટિશન જેવું, બટ યસ એના જેવું જ છે ઓલમોસ્ટ. ટ્યુશન્સ ઇન એજ્યુકેશન્સ, નેસેસિટી ઓર ન્યુસન્સ, બરોબર છે, કે ન્યુસન્સ છે કે નેસેસિટી છે, જે ટ્યુશન્સ હોય છે, કોચિંગ ક્લાસ, એ બધું, બરોબર છે, એના ઉપર તમારે લખવાનું છે. નાઇટ કેમ્પ ઇન ગીર ફોરેસ્ટ, એ જ આવી ગયું. ટ્યુશન્સ ઇન, જો બેઠું છે, જુલાઈમાં જે પૂછ્યું એ માર્ચ 2016માં. ચલો, સેટેલાઇટ અવર સર્વિસ, એકની એક વસ્તુ, સુપરસ્ટિશન ઇવન ઓનલી ટુડે ઓનલી. તો આ જો એકને એક જે છે નંબર પૂછાઈ ગયેલા છે. સુપરસ્ટિશન ગયા વખતે 2023માં પણ તમે 2019થી લઈને 23ના જોઈ લેજો, બરોબર છે. એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ખાલી 2018 અવેલેબલ નથી, જેમાં ખાલી માર્ચ 2018 ને જુલાઈ, એના બદલે મેં તમને આ આપી દીધા છે જુલાઈ 2015 ને, બરોબર છે, જુલાઈના. તો થઈ ગયા એને 4, મેં તમને વધારે જ આપ્યું છે જોવા જઈએ તો. હવે આમાંથી કરી જાઓ એટલે 100%, હું તમને કહું છું 100%, મતલબ આટલા આનાથી આઈએમપી બહારનું ના હોય, બરોબર છે. આટલું ઇઝી એક્ઝામ તમારી કંઈ નહીં થાય. આટલો જોઈ લો, પછી 2013થી લઈને 2019થી લઈને 23ના પણ જોઈ લો, એની અંદર કયા કયા પૂછેલા છે તમે જોઈ લો. એટલે તમારું એમાંથી જ પૂછાય એવી મારી જે છે એવી મને નથી લાગતું આમની બહાર કોઈને, એમને કારણ કે શું છે, જીએસસીબી જોડે ટોપિક જ નથી, સાચું કહું તો ટોપિક છે જ નહીં, રાઈટ? તો કરી જજો, બરોબર છે, ઇફ યુ વોન્ટ કરી જજો, બટ હું સલાહ નહીં આપીશ. બટ યસ, આ જેમ કે અમુકને નામ જ ના ખબર હોય, મિનિંગ ના ખબર હોય, તો એકવાર જસ્ટ થિંક કરી દેજો ગૂગલમાં. અચ્છા પૂછાશે તો મને આ લખવાનું, રાઈટ? ચલો, આ ફોર્મેટમાં લખવાનું. કેટલા પેજ લખવાના? એક પેજ આવવું જોઈએ, બરોબર છે, તમારું મિનિમમ કહું છું, આ મિનિમમ, બરોબર, મિનિમમ. મેક્સિમમ તમારી ઈચ્છા, તમારે જેટલું, એક પેજ જેટલું મિનિમમ આવવું જોઈએ, અથવા એક તો નહીં તો પછી 0.75, પોણો પેજ આવવો જોઈએ, બરોબર છે. 75% પેજ, આ આખું પેજ છે, બરોબર. તો તમારું અહીંયા સુધી ભરાવવું જોઈએ, બરોબર છે, આટલું મિનિમમ. ઓકે, ચલો, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.